ભાવેશ રાજ્યગુરુ પ્રમુખ દુર્ગાધામ. ભાવેશભાઈ, વાત કરવામાં આવે તો જે રીતે 9 તારીખે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવેલ છે, ખાસ કરીને સરકાર પાસે પણ અમુક મુદ્દાઓની રજૂઆત કરવાના છો, તો કયા તેઓ મુદ્દા રહેશે? તારીખ 9ના રોજ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક પ્રથમ બનાવ બનવા જઈ રહ્યો છે. મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ જ્ઞાતિના સમૂહ જે છે એકત્ર થતા હોય છે. દુર્ગાધામ દ્વારા તારીખ 9ના રોજ એક સનાતનનો શંખનાદ કાર્યક્રમ સવારના 10 કલાકે રાખવામાં આવ્યો છે. અમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતની સૌથી મોટી જ્ઞાતિઓ, નાની જ્ઞાતિઓ, ધાર્મિક સંસ્થાઓ અને સમાજના સંકુલો મળીને કમસે કમ 100 જ્ઞાતિના પ્રતિનિધિઓ પહેલી વખત એક મંચ ઉપર એકત્ર થવાના છે. આ ગુજરાત માટે નહીં પણ ભારત માટે પણ સનાતન માટેનો એક નવો રસ્તો તૈયાર કરશે કે સનાતન ધર્મની વાત જે છે એ વાત કરવા માટે તમામ જ્ઞાતિ અને જ્ઞાતિના મંડળો અને સંગઠનો એક સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. સનાતનના શંખનાદ કાર્યક્રમની અંદર મુખ્ય વિષય જે છે એ મુખ્ય વિષય એવો છે કે સદધર્મી લગ્ન કાનૂનની વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે ભારત દેશની અંદર એક દેશ એક ટેક્સ, એક દેશ એક ઇલેક્શન, આ તમામ મોરચાની અંદર કાર્ય થઈ રહ્યું છે, ત્યારે એક દેશ એક લગ્ન કાનૂન પણ બનાવવો અત્યંત જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર અત્યારે 5 પ્રકારના જુદા જુદા લગ્ન વિષયકના કાનૂનો ચાલે છે અને એ કાનૂનના સહારે સધર્મી અને વિધર્મી વચ્ચેની લડાઈઓ જે છે નિરંતર ચાલતી હોય છે. દુર્ગાધામ દ્વારા અમારો એક પ્રયત્ન એવો છે કે જો સધર્મી લગ્ન કાનૂન બનાવવામાં આવે તો દીકરીઓને ફોસલાવી પટાવી અને જે વિધર્મીઓ આક્રમણ કરી રહ્યા છે એ આક્રમણ પણ રોકાશે. દુર્ગાધામ દ્વારા એ 100 જ્ઞાતિના આગેવાનોએ દિવસે ઠરાવ પાસ કરી અને સરકારને પ્રસ્તુત કરવાના કે દીકરીની ઉંમર જે છે એ 18ની જગ્યાએ જો 21 વર્ષ કરવામાં આવે તો એને પૂર્ણ મેચ્યોરિટી લગ્ન માટેની બની જાય. કારણ કે એક અંદાજ અને એક સર્વે મુજબ વિધર્મી સાથે પ્રેમમાં પડતી દીકરીઓ જે છે એની ઉંમર જે છે 21 વર્ષથી વધારે નીચે હોય એવા કિસ્સાઓ ગુજરાતની અંદર 80%થી વધારે છે. જે મુખ્ય જ્ઞાતિઓની સાથે જે અમારા સંવાદો થયા છે એ મુજબ વિધર્મી સાથે લગ્ન માટે થઈને સૌથી મોટી અગર કોઈ જવાબદાર વસ્તુ હોય તો એ ઉંમર છે. અમે સરકારને એ દિવસે માંગણી મૂકવાના છીએ કે 18ના બદલે જો 21 વર્ષની ઉંમર કરવામાં આવે દીકરીના લગ્ન માટે. અને આજે વિશ્વભરની અંદર મહિલા સશક્તિકરણના કાર્યક્રમો ચાલે છે. પુરુષ સમવડી સ્ત્રી બનાવવા માટેના એજન્ડાઓ જે છે અલગ અલગ સંસ્થાઓ અને સરકારો ચલાવતી હોય છે. અમે એવું ઈચ્છીએ છીએ કે જો દીકરાની ઉંમર 21 વર્ષ હોય તો દીકરીની ઉંમર 18 વર્ષ શા માટે? અમે દીકરીઓ માટે પણ એ દરજ્જો ઈચ્છીએ છીએ કે જે દીકરા માટેનો દરજ્જો છે. એટલે ગુજરાતની તમામ મહિલાઓને પણ આ માટે સક્રિય થવા માટે અમે આહવાન આપ્યું છે. દરેક જ્ઞાતિ સંગઠનો, રાજનૈતિક પાર્ટીઓની અંદર 182 ધારાસભ્ય ગુજરાત વિધાનસભાની અંદર એ ગુજરાતના 182 ધારાસભ્યને અમે પત્ર લખવાના છીએ કે આ મુદ્દાની અંદર વિધાનસભામાં ચર્ચા કાર્ય કરશો, કેવી કરશો અને કેટલું સમર્થન આપીશો. કારણ કે આ વિષય જે છે સમગ્ર હિન્દુ સમાજને લગતો પ્રશ્ન છે. આ કોઈ રાજનૈતિક પ્રશ્ન નથી. ધર્મ શાસ્ત્ર, ઉપનિષદ, વેદ અને પુરાણની અંદર જે વ્યવસ્થા બતાવવામાં આવી છે એ વ્યવસ્થા પ્રમાણે આંતરજાતિ લગ્ન જે છે એને પણ કોઈ પણ પ્રકારની માન્યતાઓ મળી નથી. અને એટલા માટે અમે 100 જ્ઞાતિના આગેવાનો એકત્ર કરી રહ્યા છીએ કે આંતરજાતિ લગ્ન જે છે એના માટે તેને જ્ઞાતિ સંસ્કાર કેન્દ્ર આપણે ખોલવા જોઈએ. આજે આપણે દીકરા અને દીકરીને IPS અને IS બનાવવા માટેના ખૂબ મોટા સંકુલો દરેક સમાજ બનાવી રહ્યો છે, પણ પોતાના સમાજની દીકરી બીજી જ્ઞાતિમાં લગ્ન ના કરે એના માટેનો કોઈ સંકુલ નથી. અમે દુર્ગાધામના માધ્યમથી સનાતન ધર્મની તમામ જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓને આહવાન કરવાના છે કે દુર્ગાધામ ખાતે અમે લોકો મે મહિનાથી જ્ઞાતિ સંસ્કારનું આયોજન કરવાના છીએ, જેમાં 13 વર્ષથી 17 વર્ષની દીકરી જોડાય, પોતાની જ્ઞાતિનું મહત્વ કેટલું છે અને પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કે શા માટે કરવા જોઈએ એનું પ્રશિક્ષણ આપવાનું કામ પણ અમે બ્રાહ્મણો દ્વારા ત્યાં આગળ કરવાના છીએ. દુર્ગાધામ એ દિવસે
સરકારની પાસે એવી માંગણી પણ મૂકવાની છે કે સામાન્ય રીતે આપણે વાહન જે છે એ વાહનના કોઈ પણ વાહન જે છે એને ચેક કરવું હોય તો આજે આપણી પાસે ટેકનોલોજી છે. આધાર કાર્ડના માધ્યમથી, બેંકના માધ્યમથી એક શાકભાજી વેચવા વાળો માણસ પણ આજના દિવસે ગૂગલ પે ના માધ્યમથી પેમેન્ટ લેતો હોય છે. એ માહિતીઓ પણ આપને ઓનલાઈન ઉપલબ્ધ થતી હોય છે. માત્ર લગ્ન સંબંધી માહિતી જે છે એ આપને ઓનલાઈન મળતી નથી. દુર્ગાધામ એવું ઈચ્છે છે કે જે પ્રમાણે આરટીઓ ના, ઇન્કમ ટેક્સ ના પોર્ટલો બનાવવામાં આવ્યા, જે રીતે જીએસટી માટેના પોર્ટલો બનાવવામાં આવ્યા, એ રીતે જો લગ્ન માટેનું પોર્ટલ બનાવવામાં આવે, કારણ કે આપણે જાણીએ છીએ કે લગ્ન જે છે એ જીવન છે. હું અને તમે બંને લોકો લગ્નના માધ્યમથી જ આજે આપણે કરી શક્યા છીએ. તો જે લગ્ન પદ્ધતિ જે છે એને જો ઓનલાઈન કરવામાં આવે તો દીકરીઓને ફસાવાના કિસ્સાઓ એ વિષયની અંદર પણ ખૂબ હોય છે. કારણ કે લગ્ન કર્યા પછી જ ખબર પડતી હોય છે દીકરીને કે દીકરો જે છે એ અગાઉ 2 લગ્ન કરી ચૂકેલો છે. આવી માહિતીઓ છુપાવવામાં આવે છે. જો સરકાર આવી એક પોર્ટલ બનાવવામાં આવે તો એ પ્રત્યેક મા બાપ જે છે એના માટે તેને અનુકૂળ બનશે. એના માટે એક ત્રિવિધ કાર્યક્રમ જે છે દુર્ગાધામ ખાતે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ અમે યોજવાના છીએ. આ સંસ્થા જે છે બ્રાહ્મણોની છે, પણ બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય જે છે સનાતન ધર્મ અને વેદ અને શાસ્ત્ર માટેનું રહ્યું છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સનાતન ધર્મની આ જે મોટી સમસ્યા જે છે એ મોટી સમસ્યાનું સમાધાન લાવવા માટે પ્રત્યેક જ્ઞાતિ આમાં સહકાર આપવો જોઈએ. તારીખ 9 ના રોજ અમે લોકો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને એક ધન્યવાદ પ્રસ્તાવ પણ રજૂ કરવાના છીએ. બ્રાહ્મણોને દ્વારા ચાલતી આ સંસ્થા દુર્ગાધામ જે છે એવું ઈચ્છે છે કે કોઈ પણ સરકાર જ્યારે સનાતન માટેના યોગ્ય નિર્ણયો કરતું હોય ત્યારે એને બિરદાવવાનું કામ જે છે સનાતન ધર્મની તમામ જ્ઞાતિઓએ અવશ્ય કરવું જોઈએ. આપણે ક્યારેય પણ એવો વિચાર નહીં કરેલો કે રામ મંદિરનું નિર્માણ થશે. આપણે ક્યારેય પણ એવી ઈચ્છા શક્તિઓ કોઈએ બતાવી નહીં દેશની અંદર કે વકફ બોર્ડની અંદર પણ એક સંશોધન બિલ લાવવું જોઈએ. ક્યારેય પણ કોઈને અંદાજ પણ નહોતો કે 370ની કલમ હટી જશે. જ્યારે સરકારે આવા સાહસિક પગલાઓ લીધા છે ત્યારે સનાતન ધર્મનું એક કર્તવ્ય છે કે જ્યારે 100 જ્ઞાતિના આગેવાનો ભેગા થઈ રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી જે ગુજરાતનું પણ ગૌરવ છે, રાષ્ટ્રનું પણ ગૌરવ છે અને વિશ્વનું પણ ગૌરવ છે. અને ધન્યવાદ પ્રસ્તાવ પણ અમે આપવાના છીએ અને સાથે સાથે વિનંતી પણ કરવામાં લાગવાના છીએ કે જો 370મી હટી છે, રામ મંદિર બન્યું છે, વકફ બોર્ડની અંદર સંશોધન થયું છે, તો લગ્ન કાનૂનમાં પણ સંશોધન કરવું જરૂરી છે. આજે ગુજરાત સરકાર જે છેલ્લા 2 દિવસથી યુસીસીના માધ્યમથી આખા રાજ્યની અંદર મંતવ્યો માંગી રહી છે, ત્યારે ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાત લગ્ન પોર્ટલ બનાવવા માટેનું પ્રથમ રાજ્ય બને અને ગુજરાત સરકાર ઝડપથી જાહેરાત કરે કે અમે લગ્ન પોર્ટલ બનાવીશું અને ગુજરાતની અંદર લગ્ન સંબંધિત જે ચીટિંગ થાય છે એને પણ રોકવાનો પ્રયત્ન કરીશું. ક્રેડિટ કાર્ડમાંથી 500 કે 5000 રૂપિયા નીકળી જાય છે, એ જે ચિંતા છે એનાથી વિશેષ આ ચિંતા દુર્ગાધામ રજૂ કરવાનું છે. તારીખ 9 ફેબ્રુઆરીના રોજ સનાતન ધર્મની તમામ જ્ઞાતિને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે પધારવા માટે નિમંત્રણ પણ આપી રહ્યા છીએ.